હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણ વર્તમાનકાળના ટુ-બીના રૂપો હેવ અને હેઝ વિશે ચર્ચા કરવાના છીએ. આ અગાઉ આપણે વર્તમાનકાળના ટુ-બીના રૂપો એમ ઇઝ આર અને ભૂતકાળના ટુ-બીના રૂપો વોઝ અને વેર વિશે ચર્ચા કરી હતી. હવે અહીંયા જુઓ, પૂર્ણ વર્તમાનકાળના ટુ-બીના રૂપો બે છે, હેવ અને હેઝ. તો સૌપ્રથમ હેવ અને હેઝ વિશે થોડી સમજણ મેળવી લઈએ. હેવ અને હેઝનો મતલબ થાય છે પાસે હોવું. જ્યારે કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય ત્યારે આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે, આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. આઈ હેવ અ રિમોટ, મારી પાસે રિમોટ છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય ત્યારે આપણે હેવ અથવા હેઝનો ઉપયોગ કરીએ છીએ. હેવ જે છે આઈ જોડે વપરાય છે, વી જોડે વપરાય છે, યુ જોડે વપરાય છે અને તે જોડે વપરાય છે. એટલે જે હેવ ટુ-બીનું રૂપ જે પૂર્ણ વર્તમાનકાળનું છે તે આઈ, વી, યુ અને ધે આ ચાર પ્રોનાઉન સાથે વપરાય છે. આ ઉપરાંત કોઈ પણ બહુવચન નામ હોય તો એની સાથે પણ આપણે હેવ આપી શકીએ છીએ. ત્યારબાદ હી, શી અને ઇટ આ ત્રણ ત્રીજો પુરુષ એકવચન હોય છે. હી, શી, ઇટ ત્રણ જોડે હેઝ ટુ-બીનું રૂપ વપરાય છે. હવે આપણે આની માહિતી મેળવી ત્યારબાદ આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. તો અહીંયા વિધાન વાક્ય આપણને આપેલું છે, આઈ હેવ અ બુક, મારી પાસે ચોપડી છે. એના ઉપરથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે મેં તમને કહ્યું તે પ્રમાણે કોઈ પણ કારના ટુ-બીના રૂપો આપેલા હોય તો એ ટુ-બીના રૂપો આપણે કર્તાના સ્થાને મૂકવાના છે અને અંતે પ્રશ્ન ચિહ્ન મૂકીશું એટલે આપણું વાક્ય પ્રશ્ન વાક્ય બની જશે. તો જોઈએ આપણે અહીંયા પ્રશ્ન વાક્ય બનાવીએ. આઈ હેવ અ બુક, અને પ્રશ્ન વાક્ય શું થશે? હેવ આઈ અ બુક. પાછળ શું મૂકવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યારે પણ આપણે પ્રશ્ન વાક્ય બનાવતા હોઈએ ત્યારે અંતે હવે પ્રશ્ન ચિહ્ન મૂકવું પડે છે, ખાસ તમારે ધ્યાન રાખવું. હવે જો મારી પાસે બુક હશે તો હું યસમાં જવાબ આપીશ. તો શું કહીશ? યસ, આઈ હેવ અ બુક. અને જો મારી પાસે ચોપડી નહીં હોય તો હું નકારમાં જવાબ આપીશ, એટલે કે નકાર વાક્ય બનશે. તો શું કહીશ? નો, આઈ હેવન્ટ અ બુક. ના, મારી પાસે ચોપડી નથી. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા હેવન્ટ મૂક્યું. હેવન્ટ જે છે એ હેવ નોટ. જો તમારે હેવ નોટ ના મૂકવું હોય તો આપણે ટૂંકું રૂપ હેવ તો લખવાનું જ છે, પછી એમ લખવાનું છે ઓનો લોપ કરીને ટી મૂકવાનું છે એટલે શોર્ટ ફોર્મ બની જાય છે હેવન્ટ. હેવ નોટનું ટૂંકું રૂપ બને છે હેવન્ટ. તો હવે એ જ રીતે આપણે બીજું વાક્ય જોઈએ. વી હેવ બુક્સ, અમારી પાસે ચોપડીઓ છે. એનું પ્રશ્ન વાક્ય બનીએ તો સૌથી પહેલા આપણે શું કરીશું? ક્રિયાપદને આગળ મૂકીશું. તો ક્રિયાપદ કયું છે? હેવ. પછી કર્તા એટલે કે વી, કર્મ એટલે કે બુક્સ. તો હેવ વી બુક્સ? પ્રશ્નાર્થ ચિહ્ન. શું અમારી પાસે ચોપડીઓ છે? જો હશે તો જવાબ શું આપશે? યસ, વી હેવ બુક્સ. યસ, વી હેવ બુક્સ. અને જો એની પાસે ચોપડી નહીં હોય તો શું કહેશે? નો, વી હેવન્ટ બુક્સ. એ જ રીતે અહીંયા ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ધે હેવ બેગ્સ. હવે તો તમને પ્રશ્ન વાક્ય બનાવતા આવડી ગયું હશે. ક્રિયાપદ કયું છે? હેવ. તો હેવને આપણે ક્યાં લાવવાનું છે? આગળ. હેવ ધે બેગ્સ? પ્રશ્નાર્થ ચિહ્ન. શું તેઓની પાસે બેગ છે, એટલે કે થેલાઓ છે? જો હશે તો જવાબ શું આવશે? યસ, they have bags. અને જો એમની પાસે થેલા નહીં હોય તો શું કહે છે? નો, they haven't bags. ના, તેઓની પાસે થેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જોયું કે જ્યારે
ટુ બી રૂપ હેવ વપરાય છે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય, નકાર વાક્ય કેવી રીતે બને છે તે આપણે જોયું. તો હેવ જે ટુ બી રૂપ છે આપણે આગળ મૂકીએ, પછી કર્તા મૂકીએ અને પછી કર્મ મૂકીએ એટલે આપણું પ્રશ્ન વાક્ય બની જાય છે. પછી હકારનો જવાબ જો હોય તો હકારનો જવાબ આપવાનો છે, ના હોય તો નકારનો જવાબ આપવાનો છે. થોડા વધુ એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે જોઈએ છે યુ. તો અહીંયા વાક્ય બનાવીએ આપણે. You have pens. તમારી પાસે પેનો છે. બીજું વાક્ય લખીએ. You have a pen. ત્રીજું વાક્ય આપણે લખીએ છીએ. He has a બાઇક. તેની પાસે બાઇક છે. ચલો અહીંયા 3 વાક્ય લખીએ. હવે 3 વાક્યોના આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, હકાર બનાવવાનું છે અને નકાર બનાવવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે બનાવીએ. યુ હેવ પેન્સ. તમારી પાસે પેનો છે. તો આપણે પ્રશ્ન વાક્ય શું બનાવવાનું છે? શું તમારી પાસે પેનો છે? તો વાક્ય પ્રશ્ન વાક્ય શું બનશે? હેવ યુ પેન્સ? પ્રશ્નાર્થ ચિહ્ન. શું તમારી પાસે પેનો છે? જો હશે તો શું જવાબ છે? યસ, વી હેવ પેન્સ. જો નહીં હોય તો શું જવાબ છે? નો, વી હેવન્ટ પેન્સ. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પુરુષ એટલે કે બીજી વ્યક્તિને કહીએ છીએ કે યુ હેવ પેન્સ. તમારી પાસે પેનો છે. તે લોકો જવાબ આપે એટલે પ્રથમ પુરુષ બહુવચન બની જાય છે. એટલે અહીંયા વી હેવ પેન્સ. હા, અમારી પાસે પેનો છે. ચલો આગળ જોઈએ. હવે બીજો પુરુષ એકવચન વાળું વાક્ય છે. તો એનું પણ આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. હેવ યુ અ પેન? શું તારી પાસે પેન છે? જો હશે તો જવાબ શું આવશે? યસ. અહીંયા આઈ મૂકવો પડશે. એટલે બીજી વ્યક્તિ જ્યારે પોતે જવાબ આપો ત્યારે આઈ બની જાય છે. યસ, આઈ હેવ અ પેન. નહીં હોય તો શું કહેશે? નો, આઈ હેવન્ટ અ પેન. આગળનો એક્ઝામ્પલ જોઈએ. હવે હેઝ ટુ બી નું રૂપ આવ્યું. મેં તમને કીધું પ્રમાણે હી, શી, ઇટ આ ત્રણે પ્રોનાઉન સાથે હેઝ ટુ બી નું વપરાય છે. હવે હેઝ થી પ્રશ્ન વાક્ય બને એ પણ આના જેવું જ છે. જે રીતે આપણે હેવ આગળ મૂકતા તે રીતે આપણે હેઝ આગળ મૂકવાનું છે. તો હેઝ હી અ બાઇક? શું તેની પાસે બાઇક છે? પ્રશ્નાર્થ ચિહ્ન. જો હશે તો શું જવાબ છે? યસ, he has a bike. હા, તેની પાસે બાઇક છે. જો નહીં હોય તો શું કહેશે? નો, he hasn't a bike. હવે જુઓ, મેં તમને કહ્યું એ પ્રમાણે હેવ નોટ નું ગ્રુપ હેવન્ટ થાય છે, જ્યારે હેઝ નોટ એનો ટૂંકું રૂપ થાય છે હેઝન્ટ. બરોબર? ઓનો લોપ કરી દેવાનો અને પાછળ ટી મૂકો એટલે હેઝ નોટ નું ગ્રુપ હેઝન્ટ બને, હેવ નોટ નું ગ્રુપ હેવન્ટ બને. તો આપણે આખું હેવ નોટ કે હેઝ નોટ ના લખવું હોય તો આપણે શોર્ટ ફોર્મ હેવન્ટ અથવા હેઝન્ટ લખી શકીએ. હવે આ રીતે વિદ્યાર્થી મિત્રો શી, હેઝ અને ઇટ હેઝ થી વાક્યો તમારી જાતે બનાવવાના છે અને એના પ્રશ્ન વાક્યો, હકાર વાક્યો અને નકાર વાક્યો તમારે બનાવી અને પ્રેક્ટિસ કરવાની છે. તો આજના ટોપિકમાં આપણે ભણ્યા પૂર્ણ વર્તમાન કાળના ટુ બીના રૂપો. બરોબર? જે બે છે હેવ અને હેઝ. એના આપણે વિધાન વાક્યો જોયા, પ્રશ્ન વાક્ય જોયા, હકાર વાક્ય જોયા અને નકાર વાક્ય જોયા. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.